એક એક્સપ્રેસ ટ્રેન એ જે સ્થળેથી 7:25 AM વાગે નીકળે છે અને કે સ્થળે એને પહોંચવાનું છે અને બંને વચ્ચેનું અંતર આપેલું છે અને ટ્રેનની ઝડપ આપેલી છે, તો આપણે સમય શોધી શકીએ કે એણે કેટલા સમય મુસાફરી કરી હશે એ. તો સમય ઇઝ ઇક્વલ્સ ટુ અંતરના છેદમાં ઝડપ. તો અંતર કેટલું છે? 864. ઝડપ કેટલી છે? 108. તો આને આપણે 4 વડે ઉડાડીએ તો અહીંયા હશે 27 અને આને પણ આપણે 4 વડે ઉડાડીએ તો અહીંયા હશે 216. 216 ભાગ્યા 27. આને આપણે 9 વડે ઉડાડીએ તો અહીંયા હશે 3 અને અહીંયા પણ આપણે 9 વડે ઉડાડીએ તો અહીંયા હશે 24 અને 3 8 24. એટલે એને કેટલા સમય મુસાફરી કરી હશે? તો કે 8 કલાક. અને વળી રસ્તામાં ટ્રેન 1 કલાક અને 20 મિનિટ ઊભી રહે છે. તો એણે કુલ કેટલા સમય મુસાફરી કરી હશે? તો કુલ સમયનું કેટલું આવશે? તો કે 8 + 1 અને 20 મિનિટ એટલે કે 9 કલાક અને 20 મિનિટ. હવે કેટલા સમય પહોંચશે એમ આપણને શોધવાનું છે કે સ્થાને. તો નીકળી કેટલા વાગે હતી? તો કે 7:25 AM. અને કુલ મુસાફરી કુલ સમય કેટલો આવશે એનો? તો કે 9 અને 20 મિનિટ. તો આમાંથી આપણે આમાં 5 પ્લસ કરીએ 7માં તો 12 વાગે. તો 12 PM આવે, પછી 12 વાગ્યા પછી ફરીથી 1 આવે, તો પછી કેટલા વધશે? તો કે 4. તો કે 4 કલાક અને આ બંનેનો સરવાળો કરીએ તો 45 મિનિટ. અને પછી બપોર વાગ્યા પછી તો કેટલું આવશે? 12 વાગ્યા પછી? તો કે PM. અહીંયા હશે PM. 4 કલાક અને 45 PM એ કે સ્થાને પહોંચે છે. અને આવી જ રીતનો આ ક્વેશ્ચન તમારા લોકોએ સોલ્વ કરવાનો છે અને આન્સર કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેવાનો છે.